નવરાત્રિની આઠમે ઝવેરાનું વિસર્જન કરવામાં આવશે। આઠમને લઈ અંબાજી મંદિરે માય ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। માતાજીના નવરાત્રિની આજે પૂર્ણાહુતિ કરી હોવાથી આજે માતાજીના ઝવેરાનું વિસર્જન અને પૂર્ણાહુતિ માતાજીના પહેલા દિવસે માતાજીની ઘટ સ્થાપના કરવામાં આવે છે અને અષ્ટમીના દિવસે ચૈત્ર નવરાત્રિના પૂર્ણાહુતિ હોવાથી માતાજીની રાબેતા મુજબ સવારે મંગળા આરતી, બપોરે રાજભોગ અને રાજભોગ થયા પછી માતાજીના ઝવેરાનું વિસર્જન કરી અને નવરાત્રિની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। ત્યારબાદ રાતે માતાજીની સાયંકાળની આરતી પછી રાબેતા મુજબ મંદિર બીજા દિવસથી રાબેતા મુજબ મંદિર ચાલુ રહેશે। આ વિશેષની અંદર માતાજી નવરાત્રિની ઘટ સ્થાપનાના હિસાબે માતાજીની બે આરતી, ઝવેરાની આરતી પણ અલગ કરવામાં આવતી હતી માતાજીના સ્થાપનાના હિસાબે, અને મંદિરની મંગળા આરતી પણ અલગ કરવામાં આવતી હતી। નવરાત્રિની વિશેષતા આ હોય છે। ઘટ સ્થાપનાની વિશેષતા માતાજીને આ એક લક્ષ્મીજી સ્વરૂપ હોય છે। સમુદ્ર મંથનની અંદરથી જે લક્ષ્મીજી કળશ લઈને આવ્યા હતા અને તેના માટે જે દાનવોને જે યુદ્ધ થયું તેમાં માતાજી આ લક્ષ્મીજી રૂપે, કળશ રૂપે બહાર માતાજી સર્વને ધન ધાન્ય સંપત્તિથી આરોગ્યને બધું માતાજી આપે, એના માટેની આ માતાજીની સ્થાપના કરવામાં આવે છે।